જીતીને જેણે સિદ્ધિ પામીને જેણે બેનાવી ગુર્જરીમાં સેવાની સૌરભ એ છે ગુજરાતી ગૌરવ. આ મહાજાતિના આ ગુજરાતીના એ છે મહામાનવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ. નમસ્કાર દર્શક મિત્રો, હું આપ સૌની નેહા કે મહેતા આજના જીવનના ઉજાસના કાર્યક્રમમાં એક એવી સુંદર વ્યક્તિને લઈને આવી છું તમારી સમક્ષ કે એ આપણા જેવા માત્ર રજનીકાંત સ્ટાઇલના વ્યક્તિ છે. સાધારણ માણસ, મેંગો પીપલ, આમ ઇન્સાન. હાજી, એ શા માટે મહત્વના બન્યા અને શા માટે આજે આપણી સમક્ષ આવ્યા છે જાણો છો? જેના થકી આપણું અસ્તિત્વ આપણા સમાજમાં છે. પરિવાર, પ્રેમ, પદ, પ્રતિષ્ઠા અને પ્રગતિ આ બધું તો જ મળે માણસને જ્યારે એ માણસ સમાજનો અને પોતાના ફેમિલીનો હોય. પહેલા ચાલો આપણે આજે મળીએ એક એવા વ્યક્તિ વિશેષને જે આપણને આપણા રૂટ્સ તરફ, આપણા સંબંધો તરફ અને આપણા સંસાર તરફ સુંદર આંગળી ચીંધી અને આપણને માર્ગદર્શન આપશે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વેલજીભાઈ. થેન્ક યુ, આભાર. હું તમને એક વાત પૂછું કે આમ નામ તો બડા ઠાકોર જૈસા હે વેલજીભાઈ. યસ. ખરેખર આપણો એટીટ્યુડ ભાઈ જેવો છે કે એક ભાઈ જેવો છે? નહીં બેન, એક લાગણીશીલ માણસ છું. ખૂબ જ બધા જોડે પ્રેમ કરું છું. ભાઈ શબ્દથી બહુ મને ડર લાગે છે અને દરેક સાથે હળી મળીને કામ કરું છું અને મારા આજની તારીખમાં કોઈ દુશ્મન પેદા નથી કર્યા. બિઝનેસ કરવો કપરો છે, કપટ કરવું જ પડે? નહીં, એવું નથી. બિઝનેસમાં તમારી આગળ ધગસ, થોડી વિઝન હોય ને તો બિઝનેસ બહુ ટફ નથી. અમે રેડીમેડ ગાર્મેન્ટનું શરૂ કરી શરૂઆતમાં તો તમે નહીં માનો, અમને લાગ્યું કે ધર્મમાં પ્યોર સિલ્કનો માલ વેચીએ ને તેમાં બહુ કીડાઓ મળે છે. અમે જૈન છીએ આપણે. જી જી. તો જ્યારથી એ વસ્તુ અમને સમજ પડી, મારા નાના ભાઈઓ બહુ ધાર્મિક છે, મારા કરતાં પણ વધારે ધાર્મિક છે, તો એમણે આપણને વાત કરી કે આપણે આજથી પ્યોર સિલ્કનો માલ નથી વેચવો. અમારું ખૂબ મોટું ટર્નઓવર હતું, પણ એટ ધ સેકન્ડ અમે એ માલ આજની તારીખમાં બી પ્યોર સિલ્કનો માલ નથી વેચતા. પણ એની અસર ધંધામાં કોઈ નહીં પડી. એ જ ટર્નઓવર, એ જ ફાસ્ટ રૂટિંગ અને એ જ પબ્લિકનો પ્રેમ એ જ મળે છે. એટલે ધંધાની અંદર ધર્મને સાથે રાખીને ચાલશો ને તો આપણી પ્રગતિને વધારે પુશ મળશે. યસ. હું જાણું છું ત્યાં સુધી નાનપણથી તમે કચ્છથી પિતાજી સાથે મુંબઈ આવ્યા, ભાગીદારી જોઈ, ભાગીદારી ન જોઈ એવા સંજોગો પણ આવ્યા. એ સમયને કેવી રીતે લીધો? એટલે તમે એ વખતે તો બાલ્યાવસ્થામાં હશો, પણ પિતાજી કેવી રીતે એ વસ્તુને સંભાળી શક્યા? એ શું દોર હતો? પિતાજી અને મોટા બાપુજી સાથે ભાગીદાર હતા. પછી જેમ ફેમિલી મોટું થાય, આપણે અલગ અલગ થતા જઈએ, એમ પપ્પા અલગ થઈ ગયા. મોટા બાપાએ દુકાન રાખી અને પછી દેશમાં ગયા. પછી પાછા બોમ્બે આવ્યા. ત્યારે અમે સીપી ટેંગ વીપી રોડ ઉપર એક દુકાન ચલાવવા લીધી અનાજની. એ 900 રૂપિયામાં દુકાનનું આખું પેકેજ હતું. 700 રૂપિયા દુકાનની ભાડાનું અને 200 રૂપિયામાં રૂમ. અને 12 દેશમાંથી બોમ્બે આવી ગયા રૂમ મળી એટલે. અને એ દુકાન અમે 2 વર્ષ 3 વર્ષ ચલાવી. એટલે પછી દુકાનના માલિકે અમને ઓફર આપી કે ભાઈ મારે આ દુકાન વેચવી છે અને તમે લોકો લઈ લો, તમને પહેલો ચાન્સ. હવે એમની કિંમત આવી 2 લાખ રૂપિયા. આ 900 રૂપિયામાં અમારું ગાડું ચાલતું હતું. 2 લાખ રૂપિયાની કિંમત આવી એટલે પૈસા તો હતા નહીં. એટલે અમે વ્યાજનો હિસાબ કરીએ તો મહિને 2000 રૂપિયા વ્યાજ થાય. એટલે 2 લાખ રૂપિયા એને આપી દઈએ એટલે 2000 રૂપિયાનો મહિનાનું ટેન્શન ભોગવવું પડે. આમ 900માં કામ થતું હતું, 1100 રૂપિયા એક્સ્ટ્રા. પણ મારી બાએ હિંમત કરી. એમણે કીધું કે 3 છોકરાઓ છે, હમણાં મોટા થઈ જશે. અને બાએ સોદો પતાવ્યો અને 2 લાખ રૂપિયામાં ડિપોઝિટ આપીને અમે દુકાન લઈ લીધી. પણ નસીબ એવા કે એ ભાઈએ અમારા બધા પૈસા બાકી રાખ્યા અને એમને હપ્તાથી બધા પૈસા ચૂકવીને અમે ફ્રી થઈ ગયા. ક્યાં વાત છે દર્શક મિત્રો, એકદમ સાદગીથી આપણે જે જીવનના ઉજાસ ઉમેરીએ ને એને ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ કોઈ મોટા ઉદાહરણો નથી. આ એક જીવનની આપાધાપી છે જેમાંથી વ્યક્તિ એટલી મહેનત કરી અને વિશેષ બને છે. વેલજીભાઈ, તમે કહ્યું કે એટલી બધી મહેનત કરીને બધા એક સાથે, એ કેવો સમય હતો કે ભાઈ ભાઈઓ ભાઈઓ ફડંગ ફડંગ ફાઇટિંગ? આજકાલ તો બધા ભાઈઓ બહુ ફાઇટિંગ કરે છે, ઓછી કરજો. નહીં, અમારામાં એકબીજા માટે પરસ્પર બહુ લાગણી અને બહુ હૂફ છે ભાઈઓમાં અને બહેનોમાં. એ જાળવી રાખવું સહેલું છે? હા, એમાં થોડીક સહન શક્તિ
અને ત્યાગ, એ બે વસ્તુ આપણામાં હોય ને તો કોઈ એમાં ઇમ્પોસિબલ છે જ નહીં. શું છે, કુટુંબમાં આપવાની ભાવના હોય ને તો જ આપણે સફળ થશું. એમાં જો સ્વાર્થ વૃત્તિ આવી ગઈ ને તો પછી અહીંયા બ્રેક લાગી જશે અને કુટુંબ આપણું તૂટી જશે. અમારામાં મહેનત છે ને મેં એકલા નથી કરી, મારા બે ભાઈઓ અમે ઘઉંની ગુણીઓ 1 કલાકમાં 1 ગુણી ચાલી જતા. કોઈ ગ્રાહક ઓર્ડર આપે ચોથે મારે 10 કિલો ઘઉં પહોંચાડવા છે તો અમે બધા ભાઈઓ તૈયાર થઈ જતા કે ભાઈ હું જાઉં, ઓલો કે હું જાઉં. એ જાતની એક લાગણી એ અમને અત્યાર સુધીમાં સપોર્ટ છે. અત્યાર સુધી એ લાગણીથી અમે ટકી રહ્યા છીએ અને ઘણી બધી એવી મુસીબતોનો સામનો આજ દિવસ સુધી અમે કર્યો છે. પરિવારના સાથ સાથે, ભાઈઓના સુંદર પરિશ્રમ સાથે અને સાચા માર્ગદર્શન, પોતાના અંતરના માર્ગદર્શન સાથે કન્સ્ટ્રક્શન, ગાર્મેન્ટ અને વ્યાપાર, અનાજનો વ્યાપાર, યસ, ત્રણેય અલગ અલગ લાઈનો છે. એટલે એજ્યુકેશન ફિલ્ડ, ફાઇનાન્સ ફિલ્ડ અને ઇન ફ્રન્ટ ફાઇટિંગ ફિલ્ડ, એવું છે. કેવી રીતે? બસ એક અનાજના ધંધામાંથી અમને થયું કે બસ હવે અહીંયા એન્ડ આવી ગયું, એટલે અમે રેડીમેડ ગાર્મેન્ટ તરફ ગયા. મારા નાના ભાઈ છે ને એ રેડીમેડ ગાર્મેન્ટમાં મારા માસીના દીકરા આગળ સર્વિસ કરતા હતા. તો એમને પહેલાં એક હતું કે આપણે કે રેડીમેડ ગાર્મેન્ટમાં જોઈ થઈએ, એટલે મેં વીપી રોડ ઉપર એક દુકાન ચાલુ કરી, ચૂડીદારની હોલસેલની રિટેલ દુકાન. ત્યાંથી પછી અમે જયગોપાલ ઇન્ડસ્ટ્રીઝમાં ગયા ચૂડીદારના હોલસેલના આપણે વેપાર માટે. અને એક મોટો અમને ત્યાંથી બ્રેક મળી ગયો, હોલસેલની લાઈન અમારા હાથમાં આવી ગઈ. અને એમાં અમારા ભાણેજ રાજેશભાઈ એ સાથે હતા અને સાથે છે. તો એ સાથે થઈને અમે લોકોએ એને એટલું બધું ડેવલપમેન્ટ કર્યું કે અત્યારે અમારી જીનીની નામની બ્રાન્ડ દાદરમાં બહુ મોટી ફેમસ છે અને બસ બહુ દયાથી કામ ચાલે છે. સમાજ સાથેનો તમારો સંબંધ કેવો રહ્યો? શું શું તમે સમાજને પાછું આપ્યું અને શું કામ પાછું આપ્યું, ખાસ કહેજો. સમાજ સાથેનો નાતો છે ને મારા પપ્પા વખતથી હતો. અમારી દુકાન સીપેડિંગ પર હતી ને ત્યારે આજુબાજુ ઘણી બધી લગ્નની વાડીઓ છે. અચ્છા. કપૂર વાડી, લોહાણા વાડી, સુખાનંદ ચાલ ધર્મશાળા ત્યાં. તો ઘણા બધા લોકો લગ્ન થાય ને તો પપ્પા આગળ આવે અને વાડી બુક કરાવવા માટે પપ્પાને મળતા. અને પપ્પા એમને ગમે તેવી દુકાનમાં ગરાગી હોય ને તો બી એમની જોડે જાય, હેલ્પ કરે, મહેતાજીને મળે ને. તો એ જાતના તારે બી સંસ્કારો હતા. પછી લગ્ન પછી મારા સસરા એ બી સોશિયલ વર્કર, તો બેવનું કોમ્બિનેશન મારામાં આવ્યું. અને પછી હું ઘાટકોપરમાં જ્યારે રહેવા ગયો ને ત્યારે પછી સમાજની અંદર ઓતપ્રોત થતો ગયો અને મને સમાજનો એટલો બધો પ્રેમ મળ્યો ને કે આજની તારીખમાં હું ગાડી છે મારી આગળ, પણ ગાડી વગર જો રસ્તામાં નીકળું ને તો અમારો સમાજનો વ્યક્તિ ગાડી ઊભી રાખીને મને પૂછે છે, વેલજીભાઈ તમારે ક્યાં જવું છે, અને મને લિફ્ટ આપવા ત્યાં સુધી લઈ જાય છે. એટલો બધો સમાજે મને પ્રેમ આપ્યો છે. ક્યાં વાત. હાજી. સમાજમાં જે પ્રતિભા મળે છે, હા, એ વખતે કેવી ફિલિંગ આવે છે કે વાહ આપણે તો રિસ્પોન્સિબલ ફીલ થાય છે? હા, એક તો રિસ્પોન્સિબલ શું છે કે સમાજની અંદર અમુક જવાબદારીઓ મારા પર છે. સમજો કે હું અમારા વાગડ વિશ્વાસવાળ સમૂહ લગ્નની અંદર કન્વીનર તરીકે સેવા આપું છું. તો એ સેવાની અંદર જ્યારે બી લગ્ન હોય ત્યારે થોડી એક માનસિક જવાબદારી હોય, ટેન્શન હોય. બચ્ચા બોર્ડિંગમાં ટ્રસ્ટી છું, ઘાટકોપર વાગડ વિશ્વાસવાળ સમાજના પ્રમુખ તરીકે સેવા આપું છું. તો એ બધી જવાબદારીઓ હોય છે. પણ મને જે ટીમ મળી છે ને એ બહુ સારી મળી છે. એટલે મારું કામ એકદમ સરળ થઈ જાય છે. ભલે જશ મને મળતો હોય પણ મારી જશની પાછળની ભૂમિકાઓ એ મારા સહભાગી કાર્યકર્તાઓ અને મારા ભાઈઓ છે. દરેકના જીવનમાં પોઈન્ટ્સ ઘણા આવતા હોય છે, ટર્નિંગ પોઈન્ટ્સ પણ ઘણા આવતા હોય છે. વેલજીભાઈ, આપણા જીવનનો ટર્નિંગ પોઈન્ટ અને એના વિશેની આપણા દોસ્તો સાથેની વાતો. ટર્નિંગ પોઈન્ટ મારો એવો હતો કે એક સંજોગે બાપુજી અને બા બે દેશમાં ગયા. કારણ કે ધંધામાંથી છૂટા થઈ ગયા હતા બાપુજી. એટલે હું નાના ભાઈઓ બધા દેશમાં ભણતા હતા. હજી તો હું દેશમાં ભણવાની શરૂઆત કરું અને મારી મોટા બેન ભાનુબેન અને બનેવી હંસાઈભાઈએ મને કાગળ લખ્યો કે તમે બોમ્બેમાં જ રહો, બોમ્બેમાં જ ભણો, તમારું ફ્યુચર એ દેશ કરતાં બોમ્બેમાં વધારે છે અને મારા ઘરે જ રોકાવો. કારણ કે બેનના ઘરે રોકાવું થોડુંક અનકમ્ફર્ટેબલ હતું ને, કાકાના ઘરે રોકાઈએ, ફોઈના ઘરે રોકાઈએ. પણ એમને એટલો બધો મને પ્રેમ આપ્યો ને કે એ 4 વર્ષ એમને ત્યાં ભણ્યો, 7મી થી 12 સુધી. અને અત્યારે બી લાઈફને મેં એટલી એન્જોય કરી છે અને એ મારો એક ટર્નિંગ પોઈન્ટ હતો. જો દેશમાં જ રહ્યો હોત, ત્યાં જ ભણ્યો હોત તો કદાચ આ સ્તર ઉપર પહોંચવા માટે કદાચ ટફ હોત. તમે સમૂહ લગ્નમાં ખૂબ ફાળો આપો છો, કેવી રીતે, શો ફાળો અને એ ભાવના કેવી છે? લગ્ન એટલે પ્રભુતામાં પગલા માંડવા, બરોબર ને? જ્યારે અમે લોકો આજથી ઘણા વર્ષો પહેલા કોઈમ્બતુર જતા હતા બાય ટ્રેન, તો ત્યારે સમાજના આગેવાનો સાથે
ચર્ચાઓ થતી અને એ ટાઈમે અમારા સમાજના પ્રમુખ શ્રી માનસીભાઈ મેઘજી ચલ્લા એમણે ખીમજીભાઈ વિચપા સત્રા જે મંત્રી હતા સાથે મળીને અમે નક્કી કર્યું હતું કે આપણે આપણા મહાજનના નેજા હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરવાનું, જેથી કરીને સમાજમાં એક એવો વર્ગ છે જેને રાહતરૂપ આપણે થઈ શકીએ. અને એમને માટે અમે લોકોએ બોમ્બેમાં મિટિંગ બોલાવી અને વિરજીભાઈ ગેલાભાઈ છેડાના નેજા હેઠળ અમે લોકોએ એમાં શરૂઆત કરી. હું કમિટીમાં હતો. એના પછી જે મારું કાર્ય જોઈને મને એમણે કન્વીનરનો હોદ્દો આપ્યો અને આખી જવાબદારી મારા પર એ લોકોએ આપી કે ભાઈ તમે હવે આ કામ સંભાળો. અને એના પછી અમે આ કામને અત્યારની સુધીમાં ચાલુ રાખ્યું છે. 44 લગ્નોમાં 504 નવદંપતીઓને અમે પ્રભુતામાં પગલાં પાડ્યા છે માઇન. અને જેટલો બી ખર્ચો થાય છે ને એ સમાજમાંથી અમને પૈસા મળી જાય છે. ખાલી એક ફોન કરીએ કે ભાઈ તમારા આટલા પૈસા જોઈએ છે તો 100માંથી 99 જણ મને હા પાડે છે. એટલે કોઈ બી માણસ મારા માટે ના શબ્દ નથી કહેતો. કે સમૂહ લગ્નમાં આપણે શું શું કરીએ છીએ? વરવધુને આશીર્વાદ આપીએ છીએ, એમના લગ્નો કરાવી, એટલે વોટ ઇઝ ધ? અમે બધું જ સંભાળીએ છીએ. લગ્નની વાડી બુક કરવાની, મંડપનું, કેટરિંગનું, ટોટલી લગ્નની પત્રિકા છપાવવાની ટોટલી જવાબદારીઓ સંભાળીએ છીએ. એમણે તો ખાલી 4 કપડાં પહેરીને જ આવવાના હોય છે અને રાજી ખુશીથી પાછા જાય છે. અને તમે નહીં માનો, જ્યારે એ વાડીમાંથી પાછા જાય અને મા બાપના જે ચહેરા પરની ફિલિંગ્સ જુઓ ને, તમને લાગે કે ખરેખર અહીંયા સ્વર્ગ છે. એમની જે ભાવનાથી આપણને જે જોતા હોય ને, બેન રસ્તો તમે જોવા આવો ક્યારેક તમને લાગશે કે નહીં, કારણ કે દીકરીના લગ્નની જવાબદારીમાંથી એકદમ મુક્ત થઈ ગયા ને. તમારા પરિવારથી આપણે કેવા ઘણા બધા પરિવારને ઇન્સ્પિરેશન આપી શકીએ? અમારા પરિવારમાં મારા પપ્પાને 5 ભાઈઓ અને 2 બહેનો. અમે 14 ભાઈઓ અને 14 બહેનો કઝિન. એટલે પહેલાના જમાનામાં તો હતું જ. એટલે દર વર્ષે દિવાળી પછીના નેક્સ્ટ ડે એટલે કારતક સુદ બીજમાં અમે ભેગા થઈએ. ઓછામાં ઓછા 200 થી 250 જણા સાથે મળીને સાથે રમીએ, સાથે જમીએ અને એક અનોખો ઉત્સવની ઉજવણી કરીએ છીએ. એનાથી ફાયદો શું થાય છે? ઘણીવાર બહુ જ સાચી પરિસ્થિતિ હોય છે કે દરેક પરિવારજન એટલું નાણાકીય સબળ નથી હોતું કે એ વસ્તુ બધી કરી શકતા હોય છે. તે છતાં અમારા ઘરની જેમ આમનું પણ ઘર જે માને છે કે ભેગા થવું મહત્વનું છે. બરોબર. એનો ફાયદો શું છે? આપણે પરિવારજનો સાથે ભેગા થઈએ, તમે શું ભાવના કેળવો છો એ એકાદશીના દિવસે? એમાં એવું છે ને કે સંપ છે ને એ એટલું સ્ટ્રોંગ હોય છે ને કે ગમે તેવી આફતોને તમે સામનો કરી શકો છો. તમે ક્યારેય ડિપ્રેશનમાં જતા નથી, કારણ કે તમારી બાજુમાં હૂંફ હોય છે ને ભાઈઓનો, બહેનોનો. એ પ્રેમ તમને એટલો સપોર્ટિંગ આપે છે. અત્યારના જમાનામાં મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે બાળકો છે ને લગ્ન પછી એક જ દીકરો કે એક જ દીકરી કરે છે. હું ખાસ આજે કહેવા માંગુ છું કે લગ્ન પછી તમારે જો 3 દીકરાઓ કરો તો બહુ સારું, પણ 2 તો કરો જ. નહીં તો શું છે, ફોઈ, માસી, મામા એવા સંબંધો ગોત્યા નહીં મળે. એટલે હું તો આજે આ દુઃસંદેશ કહેવા માંગુ છું કે ઓછામાં ઓછા 2 બાળકો 3 બાળકો હોય તો તમારો પરિવાર ખીલશે. તમે એટલા બધા આનંદમાં રહેશો ને. હું ઘરે આવું છું, થાકેલો આવું છું ને મારી પોતીને જઉં છું ને 1 સેકન્ડમાં બધું દર્દ દૂર થઈ જાય. એટલે એનો આનંદ લેવાનો, માણવાનો, એ જ આનંદ છે પરિવારનો. હા, એટલે કામ થતું રહેશે, વ્યવસાય થતો રહેશે, ચડતી પડતી આવતી રહેશે, પણ જો એમાં પરિવારનો સાથ હશે અને એકતા હશે તો આઈ થિંક મોટા ને મોટા જહાજો સર થઈ જશે, મોટા ને મોટા દરિયા પાર થઈ જશે. એક વસ્તુ આ તમે જે કહો છો કે સમાજમાં અત્યારે એક પરિવાર તરીકે ટકી રહેવું બહુ અઘરું છે. તમને કીધું ને ઈઝી છે. પરિવારમાં જો સ્વાદ ઘૂસી ગયો તમારામાં તો તકલીફ છે. ધેટ્સ વોટ આઈ વોન્ટેડ યુ ટુ સે કે મિત્રો પરિવાર બનાવજો પણ શું ન રાખતા એ ધ્યાન રાખજો. એમાં આપવાની ભાવના રાખજો. જો તમે લેવાની ભાવના રાખી તો તમારો પરિવાર નેચરલી તૂટી જવાનો છે. હા, એટલે ઘણીવાર આપણે એટલા નાજુક મનના થઈ જતા હોય છે આપણા વિકટ પરિસ્થિતિના કારણે કે મેં ઘણીવાર એવું પણ આછકલું સાંભળ્યું છે, માફ કરજો વડીલો, કે નાના એણે તો કોઈક પેલાના લગ્નમાં આટલું આપ્યું હતું તો આપણે આટલો જ વ્યવહાર કરવો જોઈએ, પણ એ ભૂલી જાય છે કે આજે આપણી પરિસ્થિતિ આટલી થઈ ગઈ છે. તો આઈ થિંક ગાઈઝ વેક અપ. અમારા ઘરમાં એવું છે કે અમારા નાના ભાઈ છે ને, સૌથી નાના ભાઈ, એમને 2 દીકરાઓ છે, દીકરી નથી. તો અમને ફોર્સ કરે કે તું હજી વધારે આપ. ક્યાં વાત, વેરી નાઇસ. હા, હજી અમને મને ખ્યાલ છે જ્યારે બી એને ફોન કરીએ ને, નહીં હજી થોડું વધારે આપ, તો એક લાગણી છે. ક્યાં વાત છે.
આંખોમાં જળજળિયા વ્યક્તિને ત્યારે જ આવે જ્યારે એ વેદનાઓ અને સંવેદનાઓને સમજી શકાય. કરેક્ટ. હું તમને વિલજીભાઈ એક વસ્તુ પૂછવા ખાસ માંગીશ કે સામાજિક કાર્યો કરવા બહુ અઘરા છે? કોણે કીધું? નહીં. બીકોઝ કહેતા હોય છે કે ઘણી બધી લપન છપ્પન હોય છે, ઘણી પ્રોબ્લેમ્સ થતી હોય છે, તો એવામાં ઇન્સ્પિરેશન કેવી રીતે મળે કે ના આપણે સમાજમાં આપીએ છૂટા હાથે? કામ કરવું અને આપવું એ બે ફરક છે. આપવું તો પૈસા આપીને છૂટી જવું. અચ્છા. કામ કરવું એટલે તમે એમાં ઓતપ્રોત થઈ જાઓ. બે વસ્તુ અલગ છે ને. આપવું એટલે કોઈ સંસ્થાવાળા આપણે ડોનેશન લેવા આપ્યા અને આપણે એને આપી દીધું એટલે વાત થઈ ગઈ પૂરી. જ્યારે એ સંસ્થામાં આપણે જોડાઈએ છીએ ત્યારે તન, મન અને ધન એ ત્રણે સાથે રાખવું પડે છે અને તો જ સામાજિક કામો થઈ શકે છે. ખાલી તનથી નથી, ખાલી મનથી નથી, ખાલી ધનથી નથી. એ ત્રણેયનો સંગમ હશે ને તો જ સામાજિક કામો થશે. અને આપણે પૈસા આપશું ને તો આપણી સાથે જોડાયેલા બીજા માણસો બી ડોનેશન કરવાની પ્રેરણા મળશે અને કામ કરવાની એમાં બી ઉત્કૃષ્ટતા જાગશે. જીવન આમ જોવા જઈએ તો અનંત છે, એનો આદિ અને ઇત્યાદિ કાળથી આપણને ખબર ન પડે કે કોણ મહાન કોણ સાદું, પણ પોતાના પરિશ્રમથી એક બાળક જ્યારે જન્મીને મોટું થાય એ પોતાની જિંદગી જીવે એનાથી એક્ઝામ્પલ બનતા હોય છે, એનાથી વ્યક્તિ વિશેષ બનતું હોય છે. તમે આટલા વ્યક્તિ વિશેષ બન્યા, તમે લોકોને પ્રેરણા આપી શકો છો, મદદ કરી શકો છો. કેવું ફીલ થાય? જવાબદારી પૂર્ણનું કામ ફીલ થાય છે કે શેઠ સાહેબ જેવી ભાવના આવે છે? સાચું કે છે? નહીં, આમાં તો જવાબદારી હોય છે ને. જે બી કાર્ય હાથમાં લઈએ છીએ ને એ કાર્ય પૂર્ણ ન થાય ને ત્યાં સુધી સતત એક જાતની તણાવ, ટેન્શન રહ્યા કરે. કારણ કે આપણે જવાબ આપવો છે સમાજને. કોઈ બી કામ જો અનિચ્છનીય બને ને તો 4 માણસો આપણને પૂછશે કે આમ કેમ થયું. તો એ વસ્તુ માટે તમારે તમારી જવાબદારી, તમારું મન એમાં ઓતપ્રોત થશે ને તો જ આ કામ સફળ થઈ શકશે, ખાલી વાતોથી નહીં. સંસ્કાર, સમાજ અને પરિવારને સાથે લઈને ચાલવામાં માનો છો? યસ. પ્રતિષ્ઠા મહત્વની છે કે પવિત્રતા? પવિત્રતા હશે ને તો પ્રતિષ્ઠા આવી જશે. કારણ કે ઘણી બધી ઇમેજ સાચવવા માટે આજની સોસાયટી, આજનો આપણો સુંદર વર્ગ, હું બહુ પ્રાઉડ છું મારા ભારતીય માટે અને ભારતના સંસ્કૃતિ માટે, પણ ઘણી વાર ખોવાઈ જતા હોઈએ છીએ અને પ્રતિષ્ઠા માટે લગભગ આપણે ઘણું બધું પાછળ મૂકી દેતા હોઈએ છીએ. એ ન કરવું જોઈએ મિત્રો. નાનપણથી તમે અહીંયા મુંબઈ જેવા શહેરમાં અદલા બદલી જોઈ. બાળક હતા તમે, જ્યારે 12 વર્ષના કે 19 વર્ષના બાળક હતા. તમે પણ બાળક રહી ચૂક્યા છો અને આજના પણ બાળકોને જુઓ છો. તમે શું સંદેશ આપશો આજે કે ભાઈ બાળપણ એટલે આ? બાળપણમાં તો મસ્તીનો માહોલ જોઈએ બેન. આજકાલમાં બાળકોને આપણા જ ફેમિલી વાળાઓ એટલું બધું ટોર્ચરિંગ કરે છે ને, આ ક્લાસ કર, અહીંયા જા. એટલું સ્કૂલમાં એક તો વજન ચોપડાઓનું એટલું ઉપાડી જાય અને ઘરે આવે ને 1 કલાક થાય ને ડ્રોઈંગ ક્લાસમાં જા, સંગીતમાં જા. અરે ભાઈ એને રડવા દો, ધૂળમાં માટીમાં એને રમવા દો, ભલે લાગે, ભલે ચામડી ચીરાય તો મજબૂત થશે. અત્યારનું બાળક છે ને મેન્ટલી મજબૂત નથી. ભલે એનામાં ગટ્સ છે પણ જ્યારે એના પર ટેન્શન આવી જાય ને ત્યારે ડિપ્રેશનમાં હોઈ જાય છે. જ્યારે અમે લોકોએ તો લડ્યા, ઝઘડ્યા, પડ્યા, રખડ્યા તો અત્યારે મજબૂત થઈને ઊભા છીએ. એ સંસ્કારો આપણે આપણા દીકરામાં નથી આપતા, કારણ કે એને બહુ લાડ ને પ્રેમથી એને ઉછેરીએ છીએ ને એટલે એનામાં ડેરિંગ ઓછી થઈ જાય છે. અને અમે લોકો એટલે કે એ ટાઈમે એટલી ડેરિંગ કરતા હતા કે બહાર માલ લેવા જઈએ ને 5 રૂપિયા ખીચામાં હોય ને 50 રૂપિયાનો માલ લઈ જતા હતા. એ ડેરિંગથી જીવ્યા છીએ અને જીવીએ છીએ. આજ તો દીકરામાં એ બધું ઓછું થઈ જાય છે, ઓછું લાગે છે મને. આપણે પરિવારની વાત કરીએ છીએ તો એક વસ્તુ ખાસ પૂછવા માંગીશ ને બાળપણની વાત ચાલે છે કે પહેલા તમે જ્યારે બાળક હતા ત્યારે તમે જે કહ્યું માટીમાં રમતા, ધૂળમાં રમતા, અથડાતા, કૂટાતા. આજનું આપણું જે આપણો જ ગુજરાતી જૈન સમાજ કે કોઈ પણ વસ્તુ કહો, એ પોતાના બાળકને પ્લાસ્ટિક મેટ્સ ના હોય કે એસી કન્ડિશન્ડ વસ્તુઓ ના હોય ત્યાંથી નીચે પણ નથી ઉતરવા દેતા. શું ખરેખર આ બધી વસ્તુઓ, અને વેલિડ રીઝન પણ છે કે એ સમયનો જમાનો, વાતાવરણ શુદ્ધ હતું, અત્યારે ખૂબ વિશુદ્ધ છે, આ બધું બાળકને મેટર કરે છે એના ગ્રોથમાં? નહીં, કુદરતે આપ્યું છે એને કુદરતમાં મૂકો. ઘણા ઇનહિબિશન્સ જોઉં છું અને તમે એ સમય પણ શ્વાસમાં લીધો છે અને અત્યારની હવા પણ શ્વાસમાં લઈ રહ્યા છો અને પરિવારમાં માનો છો, તો તમે કહી શકો? હું એ જ કહેવા માંગુ છું કે બાળકને તમે રમવા દો, એને ધૂળમાં રખડવા દો,
એટલો મજબૂત થઈ જશે ને કે પછી એને કોઈની જરૂર નહીં પડશે. એને બહુ તમે ખમા કરશો ને તો એની પછી વિકાસ નહીં થાય. હા, પેપર અભ્યાસમાં કદાચ વધશે પણ મેન્ટલી જે સ્ટ્રોંગ થવો જોઈએ એ નહીં થાય. અને એના માટે તમારે એને છૂટો દોર મૂકી દો, રખડ, જે કરવું એ તું કર, પણ દિલથી જીવ. મિત્રો, દિલથી જીવો, બાળકને થોડું છૂટું પણ મૂકો અને મજા કરો ને કરવા દો. મિત્રો, એક બહુ જ સુંદર વાત વેલજીભાઈ આપણને કરશે જે મારે પણ જાણવી છે, તમે પણ જાણો. વેલજીભાઈ, આટલું બધું સમાજનું કાર્ય કર્યું, તમે પણ એક સમાજના જ બાળક છો, છતાં તમારી વયને ધ્યાનમાં રાખતા તમે આપણા દર્શક મિત્રોને કોઈ તમારા તરફથી યાદગાર સંદેશ આપવા માંગશો? મિત્રો, આપણામાં એટલી બધી શક્તિ છુપાયેલી છે ને કે જેનો આપણે બહુ ઉપયોગ નથી કરતા. એક તમને ઉદાહરણ આપું. તમે જંગલમાં ફરવા જાઓ, ફરતા ફરતા થાકી જાઓ એટલે ક્યાંક વિસામો મળે ને બેસી જાઓ. હજી તો 2 મિનિટ બેઠા અને કોઈ તમને પાછળથી સિંહ આવતો દેખાય કે વાઘ આવતો દેખાય, ઊભી પૂછડીએ, ત્યારે તમે દોડશો, ભાગશો, તો ત્યારેમાં તમારામાં શક્તિ ક્યાંથી આવી? એ છુપાયેલી શક્તિને તમે બહાર કાઢો. તમારામાં શક્તિ છે ને, તમે કેમ દોડ્યા? સિંહને જોઈને દોડ્યા? આત્મબળ. એ જે શક્તિ તમારામાં છુપાયેલી છે એને તમે ઓળખો, પીછાણો અને એનો ઉપયોગ તમે તમારા ભવિષ્યમાં કરો. એ લાઈફનું એક પાર્ટ છે કે તમે બહુ શક્તિશાળી માણસ છો, પણ ઘણી વખત આપણે આપણામાં કંઈ નથી એ જાતની એક લઘુતા ગ્રંથિથી પીડાતા હોઈએ છીએ. એને બહાર કાઢો અને એટલું બધું તમારામાં છે ને, તમે એને બહાર કાઢશો ને તો એની લિજ્જત મળશે, એની મજા આવશે અને તમે ઘણું બધું જાણશો, જોશો. સંક્ષિપ્તમાં એક હું સજેશન લેવા માંગીશ કે બીકોઝ તમે હાર્ડકોર બિઝનેસમેન છો અને ઘણી યુવા પેઢી બિઝનેસમાં ઝંપલાવવા માંગે છે, પણ એમનો મેઇન પ્રશ્ન હોય છે કે સાલા પૈસે કहीं से मिल जाए तो बिजनेस कर दूं. અને તમે એક વાક્ય બોલ્યા કે 50 રૂપિયા માંડ હોય ને 500 નો બિઝનેસ કરવા જતા હતા. 2-3 નાની ટીપ જે આત્મવિશ્વાસ આપી શકે સાચા રસ્તે કોઈને બિઝનેસ શરૂ કરવો હોય તો શું આપશો? એક તો તમારામાં ખરીદ શક્તિનું બહુ મહત્વ છે. ખરીદ શક્તિ પર ધ્યાન રાખજો. કારણ કે ખરીદ શક્તિ જો તમારામાં પરચેસ પાવર હશે ને તો તમે એની સેલ ઉપર ધ્યાન આપી શકશો. પરચેસ સસ્તું હશે તો તમે બજારમાં માલ એ ભાવમાં તમે કાપી શકશો. માર્કેટ સ્ટડી. યસ. અને બીજું, સતત નવું આપવાનું શીખો. સતત નવું. કસ્ટમરને સતત નવું જોઈએ છે. બિઝનેસ બાય માઇન્ડ ઓર બિઝનેસ બાય હાર્ટ? બિઝનેસ બાય માઇન્ડ. બિઝનેસ બાય માઇન્ડ એન્ડ ડીલિંગ બાય હાર્ટ. યસ. કરેક્ટ. મિત્રો, બહુ જ સુંદર વાતો કરી આપણા વેલજીભાઈ સાથે જે ખૂબ નમ્ર છે અને ખારીદારી છે. એમના કહેવા પ્રમાણે પદ, પ્રતિષ્ઠા અને પૈસો ત્રણેય મહત્વનું છે, પણ એની સાથે સાથે પ્રમાણિકતા, પુરુષાર્થ અને પ્રેમ પણ મહત્વનું છે. આવા જીવનના ઉજાસ સાથે ફરી બીજા મહેમાનોને મળીશું, વ્યક્તિ વિશેષને મળીશું અને નેહા મહેતા સાથે મીઠી મીઠી વાતો કરીશું. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખશું, પરિવારને એક રાખશું. જય હિન્દ, જય ભારત. ગુજરાતી ગૌરવ.